મોટાભાગે દર્દીઓને સતાવતો પ્રશ્ન હોય છે કે મારા આ ઓપરેશન પછી મારા મોઢાનું કે મારા આ ભાગનું શું, જેના માટે ઘણા બધા વિવિધ ટેકનોલોજી અને ઓપ્શન્સ અવેલેબલ છે, જેવા કે પ્લાસ્ટિક સર્જરી ના ડિફરન્ટ ફ્લેપ્સ, લોકલ ફ્લેપ્સ, ફ્રી ફ્લેપ્સ, રિજનલ ફ્લેપ્સ, પ્રાઇમરી ક્લોઝર. આ બધી વસ્તુઓનું ડિસિઝન કેવી રીતે લેવામાં આવે છે? તો આ બધી વસ્તુઓનું ડિસિઝન જે તમારું કેન્સર છે એની સાઇઝ કેટલી છે, એનું એ કઈ જગ્યાએ છે, કઈ ટાઈપની પ્લાસ્ટિક સર્જરીથી કેવા ટાઈપનું મોઢાનું અપિયરન્સ આવશે. ફક્ત ને ફક્ત તમારો દેખાવ ઇમ્પોર્ટન્ટ નથી, તમારું ફંક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા શરીરમાં જીભનું કેન્સર હોય તો જીભના કામમાં બે કામ આવે, બોલવાનું અને ખાવાનું, તો એ અફેક્ટ થઈ શકે છે. એવા ટાઈમે તમે કઈ ટાઈપની પ્લાસ્ટિક સર્જરી કરાવો છો એ બહુ અગત્યનું રહે છે. એવી પ્લાસ્ટિક સર્જરીમાં અમે આજે એડવાન્સ ટેકનોલોજીમાં આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેમાંની આપણે પગમાંથી સ્નાયુનો ભાગ લઈ શકીએ છીએ, હાથમાંથી ચામડીનો ભાગ લઈ શકીએ છીએ. જે પ્રમાણે આપણા શરીરની જાડાઈ હોય એ પ્રમાણે આપણે પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓરલ કેન્સર સર્જરીઝથી ગભરાવાની જરૂર નથી હોતી. ઓરલ કેન્સર સર્જરીઝમાં મોટાભાગે લોકોને સતત ડર હોય છે કે મારું મોઢું પહેલાં જેવું નહીં રહે. થોડું ઘણું બદલાવ આવે છે, પણ ધ મોર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ફંક્શન. દેર આર થ્રી કોમ્પોનન્ટ્સ: ફંક્શન, ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ અપિયરન્સ. ફર્સ્ટ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ. ઘણીવાર સર્જરી બહુ મોટી હોય, પરંતુ જો તમે પ્લાસ્ટિક સર્જરી સારી આપી હોય તો તમને જરા પણ ફરક નથી પડતો. બીજું છે, ઘણા લોકોની પોતાની વિશ કે મારે આટલું જ કરાવવું છે, પરંતુ કેન્સરના ભોગે આપણે કોઈ પણ પ્લાસ્ટિક સર્જરી આપી શકતા નથી. જ્યારે લિમિટેડ ઓપ્શન્સ હોય ત્યારે પણ ઘણી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે. તો મારે તમને ફક્ત એટલું જ કહેવાનું છે કે ઓરલ કેન્સર્સથી ગભરાવાની જરૂર નથી. ઓરલ કેન્સર્સ તમારા શરીરમાં જ્યાદા બદલાવ લાવતા નથી. ઓરલ કેન્સરની ટ્રીટમેન્ટ પણ આજે સારા ફંક્શનલ આઉટકમ અને અપિયરન્સ સાથે શક્ય છે, જેથી તમને એક સરસ ક્વોલિટી ઓફ લાઈફ મળે, તમારા કોન્ફિડન્સને બૂસ્ટ કરે છે. આના માટે તમારે ફક્ત ને ફક્ત સાચા ગાઈડન્સ અને સાચી સલાહની જરૂર છે.